આજ તો આપણે ફાઇનલી રાજમુંદ્રીમાં ગાડી ખાલી કરી જ નાખી હોત. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ. બને રાત્રે આપણે રાજસ્થાનીની હોટલે સૂઈ ગયા હતા. આપણે ખાલી કરવાનું લોકેશન નહોતું આવ્યું એટલે સવારે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ ફ્રેશ થઈને બેઠા હતા. 10 વાગે પાર્ટીનો ફોન આવી ગયો અને આપણે લોકેશન આવી ગયું. આપણે જવાનું હતું રાજમુંદ્રીથી કાકીનાડા રોડ ઉપર. તો આપણે નીકળી ગયા ગાડી ખાલી કરવા જવા માટે. આપણે આવી ગયા હતા રાજમુંદ્રી પહેલા ગોદાવરી નદીના બ્રિજ ઉપર. 3-4 કિલોમીટરનો બ્રિજ લાંબો હતો. નદી આખી વહેરી હતી, બહુ મોટો બ્રિજ હતો. અને ત્યાંથી નીકળીને આપણે રાજમુંદ્રી બાયપાસમાં આવી ગયા. અને રાજમુંદ્રી બાયપાસમાંથી આપણે ટર્ન મારવાનો હતો કાકીનાડા બાજુ. તો ટર્ન મારીને ધીમે ધીમે લોકેશન ઉપર હાઈલા જતા હતા. અને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી કંપનીએ. એટલે કંપની એન્ટ્રી કરાવી. તો ખાવાનો ટાઈમ હતો એટલે વાર લાગે એવું હતું. તો આપણે લાગી હતી ભૂખ. તો આપણે બી નાસ્તો બાસ્તો થોડોક કરી લે. જમવાના તો કોઈ ઠેકાણા હતા નહીં. પછી જમી કરીને બધા માણસો આવી ગયા ને આપણી ગાડી મંડ્યા ખાલી કરવા વાળે. ને ખાલી કરતા વાર લાગી એવી હતું. મેં કીધું લાવ આપણે નવરા બેઠા હતા તો નાહી ધોઈ લે કમ્પ્લીટ. ને ગાડી ખાલી થતી હતી ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ને તો પછી નાહી ધોઈને આવ્યા તો ગાડી બી ખાલી થઈ ગઈ. તો આપણે સહી સિક્કા કરાવીને નીકળી ગયા પાછા ઓફિસે જવા માટે. આપણે જવાનું હતું પાછું રાજમુંદ્રી બાયપાસમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ હતી ત્યાં. તો આપણે અહીંયા જવા માટે નીકળી ગયા. આગળ ગયા તો આપણે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. તો મેં લાવ થોડાક ચા પાણી પી લઈ. ચા પાણી કમ્પ્લીટ કરીને પાછા નીકળ્યા. ને ખાવા બાવાનું અહીંયા મળે એમ હતું નહીં. તો મેં લાવ થોડુંક બકાલું લઈ લઈ. અહીંયા જઈને નિરાતે જમવાનું બનાવશું. તો પછી આવી ગયા હતા આપણે ફાઇનલી ઓફિસે. ને જોયું ગાડી નંબર લખાવ્યા. ટ્રાન્સપોર્ટ વાળો તો હતો નહીં. ને આવ્યા પાછા આપણી ગાડીએ. તો મહિના આપણે જમવાનું બનાવવા માટે મેં લાગી હતી ભૂખ. બપોરે બી નહોતું ખાધું. તો જમવામાં પછી આપણે બનાવીને કીધું સેવ ટમેટાનું શાક ને રોટલી ને દૂધ લઈ આવ્યા. દૂધ ને સેવ ટમેટાનું શાક ને રોટલી ને ખાઈ પીને નિરાતે સુઈ જાય. હવે સવારે આપણે જોઈએ શું થાય ભરવાનું અહીંયાથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.